આ શું બનાવે તું? આ વેડમીનો માવો બનાવું છે. હા. અમારા મોહિની બેન છે ને, મારી વહુ, હા. તેને એકદમ જ વેડમી ખાવાનું મન થઈ ગયું. તે સવારને એવું કહી દીધી કે મમ્મી મને વેડમી ખાવાનું મન થયું છે. ને આને વેડમી ગુજરાતીમાં વેડમી કહેવાય ને હિન્દીમાં પૂરણપૂરી કહેવાય. બરાબર. એટલે એને એમ કીધું કે 2 દિવસ પછી બનાવજો મમ્મી. 2 દિવસ પછી નહીં, તારે ખાવી છે તો આજે જ આજે આપણે જ બનાવી બનાવી દઈએ. દઈએ. એમાં શું વાર બનાવવામાં, બરાબર? ઓકે. એટલે વેડમીનો માવો બનાવું છું. હા. એને શેકાઈ જાય પછી ખાંડ નાખવાની. ખાંડ નાખ્યા પછી એલચી અને આ શેકેલું કોપરું છે કોપરું. એ આ અંદર એમ જ નાખી દેવાનું. શેકી દીધું છે શેકી એવું ને દીધું, ખાલી? હા. થોડું ઘી 1 ચમચી નાખીને હા. પછી અંદર કોપરું નાખીને થોડી વાર શેકાવા દીધું. આમાં આવો થઈ જાય એટલે ખાંડ નાખ્યા પછી આ કોપરું નાખી દેવાનું. બરાબર. ભાઈ રેડી. રેડી. હા. પછી કાલે સવારમાં આપણે બનાવી દેવાની. ચાલશે. હવે આ ખાંડ નાખી દેવાની. જેટલે આપણું ગળપણ જોઈતું હોય એ પ્રમાણે ખાંડ નાખવાની, આપણા ટેસ્ટ પ્રમાણે, બરાબર? અંદર ઘઉંનો લોટ નાખી દેવાનો એટલે માવો સહેજ કઠણ થાય, ઢીલો ના રહે, બરાબર? એટલે વેડમી વણતાય ફાવે ને સારું. હવે વેડમીનો માવો થઈ ગયો છે. હવે આવો એમ કરે ને તબે થવો નવો રે તો કમ્પ્લીટ માવો થઈ ગયો. હવે એની અંદર આ શેકેલું કોપરું હતું તે આપણે કોપરું નાખી દઈશું. આપણે આ થઈ ગયો માવો. હવે અંદર આવશે એલચીનો પાવડર, બરાબર? સો હું જઈ રહ્યો છું મોહિની અને જીયાન્સને ડ્રોપ કરવા માટે. મોહિનીના ફળિયામાં એક નાના છોકરાની બર્થડે છે જેને 1 યર કમ્પ્લીટ થયું છે. સો એ બેને ઇન્વિટેશન છે. અનફોર્ચ્યુનેટલી મને નથી, સો હું નહીં જઈ શકું, પણ એ બેને હું ડ્રોપ કરી આવું છું.
મમ્મી સારું કાપે છે. આ બધા માટે જ્યુસ બનાવવાનો છે સકેટેરીનો, અને ખાસ મારા જીયાસ માટે જ્યુસ બનાવવાનો છે પીવા માટે. જીયાસને બહુ ભાવે છે સકેટેરીનો જ્યુસ. એવું છે? હા, જીયાસ માટે પાછા બોલાવે. હા, સારી બોલતી. બોલ ને, પાપડીનો લોટ ભાવે તેને પાપડીનો ગુલ્લો ભાવે. મમ્મી એવું બોલે કરે, જીયાસ ને સક્કરટેટી બહુ ભાવે એટલે મને એવું યાદ આવી ગયું. પાપડનો લોટ, પાપડ જેને ભાવે તેને આ પાપડનો લોટ ભાવે. એવું ખીચડી થાય છે. કેવું? જેને પાપડનો ગુલ્લો ભાવે તેને પાપડનો માંડવો ભાવે. માંડવો એટલે બહુ જ ભાવે. હા, ભાવે એટલે બહુ જ ભાવે. આ ખીચડી મૂકી છે. ખીચડીની સીટી લાગે છે. એવું? બસ આ ખીચડી થઈ ગઈ છે. મેં સારું જ બોલું છું. મેં કઈ કીધું તું નહીં સારું બોલતી? શું છે ભાઈ, તમારે શું પ્રોબ્લેમ છે? શું પ્રોબ્લેમ છે તમને ભાઈ? મમ્મી આ શું બનાવો છો? આ ઘઉંના લોટની સેવો છે. ને આ પાણી મૂક્યું ગરમ. પછી અંધાર આવી ગયું છે હવે. એટલે પછી આ ઘઉંની સેવ આ છે? ઘઉંની સેવ આ છે. ઘઉં આવી ગયું છે. પાણી ઉકળે એટલે પછી આ સેવ અંદર નાખવાની છે. અને કેટલા મિનિટ થવા દેવાનું? 5 મિનિટ. 5 મિનિટમાં થઈ જાય. પછી આ ટોપો છે એમાં કાઢી નાખવાની. ને પછી તપેલી નાખીને પછી ઘી અને ખાંડ નાખવાની. 5 મિનિટમાં થઈ જશે. હવે એને ચોપામાં કાઢી દેવાની છે. ઘી એની અંદર ખાંડ નાખી દેવાની. આપણે જોઈએ પ્રમાણે ખાંડ નાખવાની.
ગરમ ગરમ છે ને એટલે એમાં ખાંડ ઓગળી જશે. ને આ સેવ ગરમ ગરમ જ સારી લાગે, ઠંડી પડી જાય તો ના સારી લાગે. યશોદાચી માતા બોલ કનૈયા બોલ તું તો જેલ મારી જન્મ્યો નારી ના હું તો હાલડામાં જન્મ્યો. ગાઈઝ, જો તમારે મારો વિડીયો પસંદ આવ્યો હોય તો લાઈક કરો, શેર કરો, સબસ્ક્રાઈબ કરો. સો મળીએ આપણા નેક્સ્ટ વિડીયોમાં. બાય.